જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। કેમ છો બધા? મજામાં ને? તો આશા રાખું છું કે બધા મજામાં જ હશો એવી માતાજીને પ્રાર્થના। તો આજે તો આપણે વટાણા અને બટાકાનું શાક બનાવવાનું છે, તો તૈયારીઓ કરી દીધી છે। પોત થઈ ગયા, તુષારભાઈ ને વિપુલભાઈ ને હારેથી ઘેર આવી ગયા છે અને તુષારભાઈ તો ચા પાણી કરીને પાછી પેપ્સી ખાવાનું ચાલુ કર્યું છે। પેપ્સીઓ બહુ ના ખાશો, શરદી થઈ જશે તુષાર। બસ એટલી જ ખો। વિપુલભાઈ ટીવી જોવા ફરી વળ્યા અને તુષારભાઈ આપણી મદદ કરે છે થોડી વટાણા ફોલવામાં। તુષારભાઈને વટાણા અને બટાકાનું શાક બનાવવાનું છે એવું લાગે ને એટલે તુષારભાઈ કોમ બી કરવા લાગે પાછા આપણને। ચાને બને એમ વાટ જોઈ રહે અને તૈયારીને તુષારભાઈ ખાવા બેસી જાય ફરી। હે તુષારભાઈ? બહુ ભાવે? આપણે શાક કમ્પ્લીટ થઈ ગયું છે, હવે વઘારવાની તૈયારી કરી દઈએ અને એનો છોડો ગેસને આપીએ ખાઈ જાય અને આપણું શાક એકદમ મસ્ત કપાઈ કમ્પ્લીટ કરી દીધું છે। હવે વઘારવાની તૈયારી કરી દઈએ। માળી લહણ ફોલે છે, લહણ લેતા આવીએ આપણે, માળી ફોલી દી હોય તો। તુષારભાઈ સોના લઈને આવી બોલાય છે લહણ। તો બહુ ખાવું, મને બહુ ભાવે। શેકેલું મરચું તો બહુ મસ્ત લાગે, પેલું મરચું પણ બહુ ભાવે। તમાલપત્ર, અશોક પત્ર, તમાલપત્ર ને એવું શું તાર પપ્પાને દે છે ને, તમાલપત્ર ને અશોક પત્ર।
મસ્ત શાક થઈ ગયું છે તૈયાર. તુષારભાઈ તો અત્યારથી ખાવાની ઈચ્છા થઈ ગઈ છે ને તો તુષારભાઈ ચા નાઈ ખાવું ખાવું કરે છે. ખાઈ લો તુષારભાઈ. ખાવું છે કે મોડા ખાશો? મોડા રોટલા તો બને નહીં. રોટલી છે ઠંડી ખાવી છે? ના, ગરમ જ. બધા અંગાત કરીએ. પપ્પા ને એમ બધા હંગાતે એમ ને? અમારા પપ્પાને આવા દો ગયા હતા બીજું કશું. તો લોટ બધાય છે. અને પપ્પો પણ આવી ગયો છે દુકાનેથી. અભી જ પ્રસ્થાન કર્યું છે. દહીં આવી ગયું તમારું બરોબર. દહીં આવી ગયું છે. અને આજે તો મજા પડવાની કે ખાવાનું કેમ કે મસ્ત શાક બનાવ્યું છે ગરમ ગરમ. શું બનાવ્યું? બટાકાના સરપ્રાઈઝ. સરપ્રાઈઝ? હું જોઈ લઉં છું. કઈ બનાવી? ના જોવાય ના. જોવાતું હોય સરપ્રાઈઝ. જોવા દે ને. હા તો જુઓ જો. કઈ છે? આ પેલા તો પેલા. ઓહો, બટાકા ને. શું વાત છે? રીંગણ બટાકા. તો ચાલો મિત્રો જમવાનું તૈયાર થઈ ગયું છે ને આપણે જમવા બેસી ગયા છીએ. તો મસ્ત એવું બટાકાનું શાક બની ગયું છે અને દહીં ને બાજરીના રોટલા અને વિપુલ તુષાર માટે ઘઉંની રોટલી. અને આ સાથે જ વિડીયો પૂરો કરીએ. વિડીયો ગમે તો વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો. આવજો.